મમ્મી સુખા મામાને કંકોત્રી મોકલવાની છે કે નથી મોકલવાની? નામ લખતા ભૂલાય જ રહ્યું છે મને. એમ થોડું હાલે બેટા, લિસ્ટમાં તો નામ લખાયું તું મેં. હું ભૂલી ગઈ હતી શાયદ મમ્મી. હું એમ કહું છું કે કંકોત્રી કેટલી છપાવી છે તમારા દીકરાને પૂછી લેજો. હવે હું ખબર, 501 તો છપાવી જ પડશે આપણે કુટુંબ કેટલું મોટું છે તમે જોઈ. જઈ જશે ને, હું એમ કહું છું. પછી એવું આમ તો રહેવા દો ને, પછી બીજા બધાને ફોનમાં મોકલી દઈશું નહીં? ફોનમાં ને એવું લાગે ને તો એ કંકોત્રીમાં 2-3 નામ હોય ને ભાઈઓના, એના ભેગા નામ નાખી પણ દે. અત્યારે એવું કોણ કરે છે મમ્મી? હવે ફોનમાં જ મોકલી દેવાય. આ જુઓ તો શું આ કેવું લાગે છે? આ લેંઘો મસ્ત છે ને? જો બીજા બે ત્રણ બતાવો. પણ મસ્ત છે, પણ હજુ એક છે ઉભા. એક્સપેન્સિવ લાગે છે. આ જો આ કેવું લાગે છે? આ તો એનાથી મસ્ત છે નહીં મમ્મી? જો તો છે ને? પણ આ મમ્મી કેટલાનો છે? એ બધું છોડે ને, હું શું કહું છું ખબર છે? મેં છે ને નક્કી કર્યું છે કે આ વખતે છે ને ડિઝાઇનર ચણિયા ચોળી જ મારે જોઈએ છે. અને મેં તમને વાત નહોતી કરી કે મારી એક ફ્રેન્ડ છે જે ઘરેણાં બનાવે છે. બસ મેં છે ને વિચાર્યું છે કે એને ઓર્ડર આપી દઈશ. પણ દામિની બેન, આ કપડાં તો બહુ મોંઘા લાગે છે. કેટલાના હશે? કા શું છે ભાભી, ક્યાં મોંઘું છે? 80,000 તો છે ખાલી. 80,000 રૂપિયા? હા, દામિની બેન, પછી એ તમારે ક્યારેય ન પહેરવાનો હોય. થોડું સસ્તું લેવું જોઈએ. that's the point કે પછી મારે ક્યારેય નથી પહેરવાનો. અને લગ્ન એક જ વાર થશે ને, તો સસ્તું લઈને હું શું કામ કરું? તે 80,000 નો નખાય બટા. એમાં તને ખબર છે આપણું ઘરનું તો જો. શું જોઉં ઘરનું? આ જન્મી ત્યારથી બધી એકની એક વાત કરો છો કે આપણી પરિસ્થિતિ આમ છે, આપણી પરિસ્થિતિ તેમ છે. અરે એવું બધું હતું તો મને જન્મ શું કામ આપ્યો? દામિની બેન, તમારા મમ્મી સામે બોલો છો, એ તો જોવો જરા. ખબર છે મને કે મારા મમ્મી સામે બોલું છું, હા તો? પણ મારા મમ્મીને પણ મારા શોખ પૂરા કરવાની તેવડ નથી ને. અરે શોખ પણ એટલા રખાય કે જેવું આપણું ઘર હોય બેનબા. એક તો ગરીબીમાં જન્મી અને ગરીબીમાં જ મને લાગે છે કે હું મરી જઈશ. બેનબા, મમ્મી, મેં તમને પહેલા જ કીધું હતું ને કે હું લગ્ન કરીશ, પણ મારી મરજીથી હું કહું ને એવી રીતે. આ તમને મેં કીધું હતું કે ફાર્મ હાઉસ આપણે રાખવાનું છે, પણ એ પણ તમે મારી જીદ ના માની અને પેલી વાડી બુક કરીને આવ્યા. પણ આપણા સમાજમાં જે હાલતું હોય ને રીત રિવાજ પ્રમાણે એમ મારે કાંઈ કરાય. લેવા દેવા નથી સમાજથી. તો કરોડપતિના દીકરાઓ લગ્ન કરે એમ આપણે લગ્ન નો કરાય એમ કહું તને હું. શું કામ ન કરાય? એક જ વાર લગ્ન કરવાના છે ને, તો હું મારા જે પણ શોખ છે ને એ બધા પૂરા કરીશ. તો બધા એક જ વાર પરણે કાંઈ 10 વાર નો પરણે પછી રીત હોય લેવાની. બે ભાઈ કમાઈને બિચારા મરી જાય ને તોય દેવું નહીં સૂકવી શકે. તો એક કામ કરો, મને મારી નાખો, બીજું તો શું. શું બોલો છો? આ જરા વિચાર તો કરો. અરે દીકરીઓ તો એવી હોવી જોઈએ કે ખર્ચો થતો હોય ને તો ઓછો કરાવે. તમે વધારે કરાવો છો. તમે વચ્ચે ન બોલો. તમારે બોલવાની જરૂર નથી. આ કેમ? મારા ઘરની વાત છે. કેમ? એના ઘરનો થયા? આ ઘરની વહુ છે વહુ અને છે ને? હક એનો છે. ઈ કહે ને એમ થાય આ ઘરમાં બરાબર, મારું નહીં હાલ. વહુ છે ને તો વહુ થઈને રહે. મારી માં બનવાની જરૂર નથી. તમને બંનેને કહી દઉં છું. મેં જેવી રીતે કહ્યું ને એવી રીતે મારા લગ્ન થવા જોઈએ. આ 80,000 નો લેંઘો મને ગમે છે તો મારે જોઈએ છે. અને આ ખાલી લગ્ન માટે છે. બાકી હલ્દી માટે અલગ છે, પછી ગરબા માટે અલગ છે. બધાના અલગ અલગ આઉટફિટ મેં જોઈને રાખ્યા છે. અને જ્વેલરીનું મેં જેવી રીતે કહ્યું ને એવી રીતે. ને આવી રીતે લગ્ન ના કરાવો ને મારે, તો મારે લગ્ન જ નથી કરવા. શું બોલો છો તમે બેનબા? સાચું બોલું છું. હાલો ફોન કરીને ના પાડ દો કે અમે લગ્ન નહીં કરી. ગાંડા થઈ ગયા છો તમે. ઈ ગાંડી જ થઈ ગઈ છે બેટા. જાઓ જાઓ ને તમે કોને સમજાવો છો? કે એમ કરવા મોડો એટલે એને સારું લાગશે. હું તમારા ભાઈ સાથે વાત કરી લઈશ. મનથી પણ તમે નથી. વિચારો બેન, અશોકભાઈ અને તમારા ભાઈ તૂટી જાય છે કામ કરી કરીને. એ બિચારા રાત્રે તો વધારે કમાઈ. આ કામનું લેક્ચર મને આપવાની જરૂર નથી કે એ લોકો એટલું કમાય છે, આવું કરે છે, તેવું કરે છે. વધારે ખબર જ છે મને. અને હું એક એવી બેન નથી. અરે દુનિયામાં ઘણા બધાની બહેનો હોય છે જે લગ્ન કરે છે. લોકો છે ને લોન લઈ લે છે, પોતાની બેનના લગ્ન કરાવે છે. અને તમે લોકો ઉલટાનું મને સંભળાવો છો. મેં કહ્યું ને કે લગ્ન થવા જોઈએ, ને તો લગ્નની ના પાડી દેજો. દામિની બેન, કેવી છોકરી છે, ના બાપ ઉપર ગઈ, ના પપ્પા એવા જિદ્દી હતા. તમે ફોનમાંથી ઊંચા આવશો. કેમ ગરમ માહોલ? તમે સમજતા જ નથી મારી વાત. કોઈ દિવસ તમારી પાસે હું વાત કરવા આવ્યો હોય ને તમે સાંભળ્યું હોય તમને કાંઈ યાદ છે? હા આજે તમે ફોન મૂકી દો. લે મૂક્યો. જો આ દામિની બેન છે ને બહુ જીદ કરે છે. તમને ખબર છે આજે શું કર્યું એમણે? શું કર્યું એને? 80,000 ના ચોલી લગ્નમાં પહેરવા લેવા છે એમ. અરે વાહ, કેવી મસ્ત લાગશે નહીં? ખાલી ચોલી લગ્નના, મંડપના અલગ, દાંડિયાના અલગ, રિસેપ્શનના અલગ, એ બધા કપડાં તો અલગ છે આદિત્ય. અને લગ્નમાં જે વસ્તુઓ આપશું એ બધી હે ભગવાન, થઈ જશે કંઈક. શું થઈ જશે મને એકવાર કહો.
લોન લઈ આવશો, વ્યાજે પૈસા ગોતવા નીકળશો. તમને ને મને બધાને ખબર છે ને કે આપણી પરિસ્થિતિ કેવી છે. દામિનીનો સ્વભાવ જ એવો છે, એને બધી વસ્તુઓ છે ને એવી જ જોતી હોય છે અને એ જિદ્દી પણ છે. હવે પહેલેથી તો અમે બંને ભાઈઓ જીદ પૂરી કરવાની કોશિશ કરીએ, બીજું શું કરીએ? શું જરૂર છે પણ? સમજાવો એને બુદ્ધિ આપો થોડી કે આવું ન ચાલે એમ. નાનપણથી એટલો લાડ લડાવ્યો છે ને કે હવે એને અમે ન સમજાવી શકીએ. તો અમે સમજાવીએ, બીજું શું. અમારું તો એ કઈ સાંભળતા જ નથી. એટલે મમ્મી ખીજાયા બરાબર ના, અને હું પણ બોલી એમને કે ભાઈ આ વસ્તુઓ ખોટી છે. માનીએ છીએ કે તમને શોખ હોય એમાં ના નહીં, પણ આટલું બધું આટલું બધું ના હોવું જોઈએ. તારી વાત બરાબર છે. તું ખીજાણી એ માને એમ છે મારું. તો પછી શું કામ તું અત્યારે આ બધી વાત કરે છે? જો આટલી જિદ્દી છોકરી સારી નથી. કાલ સવારે ત્યાં જશે ને તો દેવેન કુમારને પણ હેરાન કરી નાખશે. હવે નસીબ એમના, આપણે બીજું કઈ ના કહી શકીએ. શું બીજું કઈ ના કહી શકીએ? છોકરો છે ને ગાંડો થઈ જશે આની મારી પાછળ. વાત તું શાંતિ રાખ. તું શાંત પડ પહેલા. તું ગુસ્સામાં આવી જો, ગુસ્સામાં આવીને બેસી ગઈ અને હવે ગુસ્સામાં તું આટલી બધી વાતો કરે છે તો શાંતિથી પણ વાત થાય ને આપણા બંને વચ્ચે, કે ન થાય? પણ તમે એનો પક્ષ લ્યો છો એટલે બોલું છું. તમે મને પ્રેમથી એમ કહો કે હા હું વાત કરીને સમજાવી દઈશ તો કાંઈ ન થાય. હું કહું છું ને કે એને જે જોતું છે હું ટ્રાય કરીશ અપાવી શકું તો. એમ તો મને લાખ રૂપિયાનો હાર લેવો લઈ દો લ્યો. તું દામિની નથી ને? એટલે મારું કોઈ મહત્વ નથી. મહત્વની વાત નથી. લગ્ન એના છે અને માણસના લગ્ન એકવાર થાય તો ઈચ્છા હોય તો એ પ્રમાણે આપણે કરવું પડે. બંને ભાઈ બહેન સરખા છે બોલવામાં. એ એવું જ કહેતા હતા લગ્ન એક જ વાર થાય તો આપણા શું કાંઈ 17 વખત થયા હતા? આપણે નો માન રાખ્યું મા બાપનું? આપણે મા બાપની પરિસ્થિતિ પ્રમાણે બધું કર્યું, બરાબર છે. માની લે કે હવે તારું ને મારું છૂટું થઈ જાય તો પાછું હવે આપણે કઈ ધામધૂમથી એવા લગ્ન તો ન જ થાય ને. તો ડિવોર્સી છે. લગ્ન એક જ વાર સરખી રીતના થાય, એમાં જે હરક કરવો હોય કરી લેવાનો, પછી કાંઈ ન થાય. જો હું તમારા માટે બોલું છું. હું એમ નથી કહેતો, હું એમ જ કહેવા માંગુ છું કે મારી બેન જિદ્દી છે. અમુક ખર્ચાઓ અને અમુક વસ્તુઓ એ ખોટી માંગણી કરે છે, મને ખબર પડે છે. પણ હવે મારાથી ને અશોકભાઈથી પૂરું પડશે તો પાડશું, નહીં પડે તો અમે સમજાવીશું, એમ કહેવા માંગુ છું. અને 80,000નું કહે છે, 8,000માં પત્તો હોય એવો જ લેંગો એવો એને અમે લાવીને આપશું ને કહેશું તોય માની જેમ છે. મારી બેન કાંઈ એટલી ભોળી છે પાછી? ભોળી છે હે? એકવાર જજો ને ખબર પડે વાત કરવા માટે. ભોળી છે તો મને એ ખબર છે, પણ તેમ છતાંય તે આપ છે ને તું સમજવાની કોશિશ કર. તમે સમજવાની કોશિશ કરો. અશોકભાઈને તમે બંને ખેંચાઈ જશો ને તો આપણે પાછળ કોઈ સપોર્ટ કરે એવું માણસ નથી. એટલા માટે હું બોલું છું કે પ્રેમથી એક વસ્તુમાં તમે હા પાડ દેશો ને તો બીજી 10 વસ્તુ એ નવી લઈને આવશે એટલે એને સમજાવી દો. ઠીક છે, હું એને સમજાવી દઈશ, મારી રીતે વાત કરવાની કોશિશ કરીશ. ત્યાર પછી કંઈક વિચારીશું કે જો એ માને જ કે નથી માનતી, અને પછી આપણે નક્કી કરશું કે શું કરવું ને શું નહીં. બસ બીજું કાંઈ? તો શું આટલી એમથી વાતમાં તું આટલો ગુસ્સો કરતી હતી? શું કામ પણ? ખાલી ખોટું આટલું બધું વિચારવાનું. પહેલેથી ધ્યાન રાખતા હોય તો થોડું ઘણું. હું ધ્યાન રાખું? તમે ધ્યાન રાખ્યું હોત તો? મારી બેન તો છે યાર, તું સમજવાની કોશિશ કર. એ સારું, તમારથી વેચાઈ નાખું, ઘર વેચી નાખો ને બધું એને આપી દો. રેવા દે ને એલા ભાઈ, મંડાણો છો તે. આવો ઢોલ વાગશે હમણાં થોડા દિવસ પછી, અને કેવી મજા આવશે નહીં? તે કઈ વાત સાંભળી છે? શેની વાત? હે? શેની વાત મોટા ભાઈ? અરે હા, દામિનીની વાત સાંભળી કે નહીં? દામિની ને? હા, દામિનીના લગ્ન છે જલ્દી. બીજું કઈ વાતમાં? તને મીરા હવે કઈ વાત જ નથી કરી. આ લેંઘા ચોલીની, હા, ઘાઘરા ચોલી જેવું થયું, રાજપાલ યાદવ જેવું. તમે તો એવી રીતના આવ્યા કે હું તો ઘડી ડરી જ ગયો. તને કઈ વાત કરી? જુઓ, દામિની એ કીધું છે એને લેવું છે, અને બીજું બધું પણ ઘણું બધું લેવું છે. કેટલા પૈસા તમારી પાસે? મારી પાસે શું હોય, થોડા ઘણા બસતના પડ્યા હોય, બીજું તો શું હોય. પણ આ કહો એક બેનપણી સડામણી નહીં કરી હોય આને કે તારા લગ્નમાં તને જ આ જ સારું લાગશે એવું કઈ. હવે એ તો કેમ ખબર પડે? અને દામિની છે જિદ્દી. મીરાએ ગુસ્સો કરતી હતી, કહેતી હતી કે કોઈ વાતે સમજવા તૈયાર નથી.
80,000 વાળો લેંગો પસંદ કર્યો છે? 80,000 વાળો 80,000 છે આ તમારી પાસે? આપણે 4 મહિના હું કેટલા મારો 18,000 પગાર છે એટલે ગણ કેટલા મહિના કામ કરું તો 80,000 આવે અને તો તારો 25-30,000 પગાર છે કેટલા 28. 5 મહિનામાં તમારે ભેગું થઈ જાય. 5 જ મહિના, સમજે? ના ભાઈ પણ તો જરીક એને સમજાય ને અને એને ખબર છે કે આપણો પગાર કેટલો છે મોટા તો ભાઈ, આ ખોટી જીત કહેવાય. તો હું ક્યાં કહું સાચી જીત છે? જીદ એની ખોટી જ છે. મને ખબર પડે છે કે આવી જીદ ન કરવી જોઈએ, પણ હવે જીદ લઈને બેઠી છે તો એનું શું કરવું કયો? જુઓ, મારી વાત સાંભળો. આપણે એને સમજાવવાની કોશિશ કરીએ કે દામિની, અત્યારે તું આવો ખોટો ખર્ચો ના કર. અમારી પાસે એમ પણ એટલી બધી સગવડ નથી. અમે બંને પૈસા વ્યાજવે લઈને માથે લઈને લગ્ન કરીશું ને આટલો ખર્ચો કરીશું તો અમે લોકો ઊભા થતા થતા કેટલા વર્ષ થઈ જાય? એ સમજશે સમજે નો સમજે તો પહેલા જ નો વિચાર કર્યો હોય. આપણે એક કામ કરીએ તો હું ઓલી જૂની સિસ્ટમ અપનાવીએ તો એ નાની હતી ત્યારે ખબર કે ગમે એ જીત કરતી એટલે આપણે ડુપ્લિકેટ લઈ આવતા અને માની જતી. એમાં લહેંગા ચોલીમાં એવું જ કરીએ તો સાદું મનો રે ને લગન હાવ બંધ રહે ડુપ્લિકેટ લાવશું ને તો સસ્તામાંથી એવો ને એવો સેમ ટુ સેમ કે એને બનાવી ખબર પડી જાય ડુપ્લિકેટ વાળી તેમાં. આ ક્યાં બોલીવુડમાં જ લાવવો છે? બોલીવુડ ની વાત નથી હવે પણ હું તને એમ કહું છું કે ખોટું કહેવાય એમ. જો બરોબર. અરે પછી ફોન કરું જરીક માથાકૂટમાં છું પછી ફોન કરું હો થોડીક માથાકૂટ હાલે છે. હા આ ઘરે જવાનો પ્રસંગ છે ને એટલે પછી ફોન કરું. કાળુભાઈ, હા કાળુભાઈ નહીં ત્યાં એમ જો ને એમ આમ હશે ક્યારે જલ્દી તારી ખાવી હું અહીંયા પોગી જાવ. હે હા ભાઈ એને એમ હોય આખા ગામને એમ છે આપણા હગાવાલા બધાય ને એમ જ છે પણ હું એમ કહું છું કે હવે આ વાતનું હું કરશું એને કાંઈક તો કરવું પડશે મોટા ભાઈ. કા પૈસા ગોતો અને કા પછી ક્યાં ના પાડ. પૈસા ગોતવા ક્યાં જાવ તો ના પાડ દો. મને શું કામ કયો છો? તો બધી વાતમાં મને થોડું કહેવાનું. તમે મોટા છો, તમારે નક્કી મોટો કરવાનું. છો બધો કઈ ભાર મારી ઉપર ન હોય પછી તો પહેલેથી દામિનીને છે ને કંટ્રોલમાં રાખવાની જરૂર હતી. આટલી તમારે છૂટ આપવાની જરૂર જ નહોતી. માગે તે હાજર લે લે. મને ખબર નહોતી કે એના લાડ એટલા બધા વધી જાહે તો આપણને જ નુકસાની આવશે. તમારી હિસાબે હું પણ એવું કરતો થયો કે મોટા ભાઈ હારા થાય તો હું શું કામ આંખે થાવ? દામિની માગે, તમારી પાસે કંઈક અલગ માગે, મારી પાસે કંઈક અલગ મગાવે, એટલે એનું તો બેય કામ થઈ ગયું. મમ્મી પાસે માગે એ જુદી વાત. હવે આ લગ્ન વખતે પણ અત્યારે એવું જ થયું ને. હવે એને માંગ તો કરી નાખી છે, પૂરી આપણે કરવાની છે. કેમ કરવી, શું કરવું એ તમારે ને મારે વિચારવાનું. આટલી મોંઘવારીમાં બધું કેમનું ભેગું કરશું મોટા ભાઈ? એક તો આ લગ્નનો ખર્ચો એટલો મોટો છે કે તમને કેમ મારે ટેન્શન આપવું વધારે? હવે આનો કાંઈક રસ્તો કાઢવો પડશે. બરોબર રસ્તો ને એટલે હા હું તો કહું છું કે પેલો જુગાડ કરીએ ડુપ્લિકેટ વાળો. સાનું મનો રે ને હજી આણે તો સારું, તો કંઈક બીજું કરીએ. આપણા મોહલ્લા જેટલાના નામ લખવાના હોય ને લિસ્ટ છે ને આદિત્યને આપી દેજો ને કોઈ ભૂલાય નહીં. હા તે વાંધો નહીં એ તો હું કરી નાખીશ. કદાચ આદિત્યને ન દઉં તો હું બધાને પણ એ પ્રમાણે કંકોત્રી દેવાની ખબર પડે ને એમ. હા એ બરોબર છે, તારી વાત બરોબર છે. કારણ કે કંકોત્રી ઘટવાની જ છે એટલે એ પ્રમાણે નામ લખાઈ દેજે બધાના. તમે બધા મામેરિયા છો એટલે એ પ્રમાણે બધાને કેવું પડશે ને. એ વાત તારી બરોબર છે પણ આપણે બંને તો થોડોક આ વખતે છે ને વ્યવહાર ટૂંકો કરી નાખી કારણ કે હવે આ એક છેલ્લો જ પ્રસંગ છે. વ્યવહાર ટૂંકો ન કરાય ભાઈ. જે પહેલેથી આપણે વ્યવહાર કર્યો એમાં ટૂંકો હું લેવા કરવાનો? કદાચ 5 માણા વધે તો હું થઈ જવાનું છે. હવને ભેગા હસવાઈ જાય અને આપણે ભૂંડા ન લાગીએ ને. વાત એમ નથી બેન, અત્યારે જો આપણે પરિસ્થિતિ પ્રમાણે ખર્ચ કરીએ ને તો એ સારું. પછી અત્યારે ખર્ચો કરી નાખીએ પછી પાછળથી ભાણિયાઓને ટીંગાવવું પડે તો એનો કાંઈ મતલબ નહીં બેન. એટલે હું તો જો ન કરે ભાઈ એવું જ છે. બે ભાણિયાને ટીંગાવા જેવું થાય. છોકરી કઈ ઓછા ખર્ચા નથી કરાવતી. આ લગ્નનો આ વ્યવહારનો ખર્ચો છે ને એ એટલો બધો જમણવાનો નહીં થાય પણ આજે દામિની ખર્ચો કરાવે છે ને જેની વસ્તુનો કરી આવવાનો એની તું વાત જવા દે ભાઈ. એટલો મોટો ખર્ચો કરાવે છે. હું બેન મામેરાની તૈયારી જ કરું છું, કંઈક સગવડતા કરું. હા ભાઈ, તારે મામેરાની તૈયારી કરવાની છે. આ બે છોકરા મળીને લગ્નની તૈયારી કરે છે. હવે
દામિનીને એ નથી ખબર પડતી કે મારા ભાઈની કમાણી પ્રમાણે ઘર પ્રમાણે પરિસ્થિતિ જોઈને હું કરિયાવર ઓરું. બે ભાઈ જો કે જીવ આપવા તૈયાર છે બેન હાટું, તને તો ખબર જ એ છે, તો બરોબર છે, મને ખબર પણ છે. સમજતી નથી ને. અને 80,000 વાળો આ કેવાય સણિયાસ હોય નક્કી કરવાની કે નહીં પણ બેન તારે એને સમજાવે ને એટલી જીદ ન કરે કે તાર ભાઈનો પગાર તો જો, તું બીજાનું જોઈને શું કામ આપણા ઘરમાં ઓલું કરે છે એમ દેખાદેખી કરીને કાંઈ મતલબ જ નથી ને. કીધું મેં બધું એને, મારી રીતે ભાઈ બધું સમજાવતી હોય. અરે એની ભાભી તો કેટલું સમજાવે, એક માથી વિશેષ. આવી ભાભી તો ભાગ્યશાળી હોય એને મળે, પણ એને કઈ કદર છે નહીં. અત્યારે બસ પોતાના લગ્નની ધામધૂમ કેમ કરવી, ફાર્મ હાઉસ રાખવું ને મોટા મોટી પાર્ટીઓ જેવું ગોઠવું ને એવા બધા સપનાઓ જોવે છે. વાડી રખાઈ ગઈ છે બરાબર, ડીજે બીજે બધું છોકરાઓ નક્કી કરી નાખ્યું. એને બધું હાઈફાઈ કરવું છે, કરોડપતિ કરતા ને એવું. હવે આપણે ક્યાં એવી પરિસ્થિતિ છે કે હાઈફાઈ કરી? આપણે આપણી પરિસ્થિતિ પ્રમાણે જ હલાય. અને બીજું એમાં અત્યારે હાલ હું તને મદદ કરી દઉં, પણ અત્યારે મારા હાથ પર પૈસા નથી. નો જોઈ ને ભાઈ, તારે મામેરો આવીને ઉભેલું છે ને કાલ સવારે તારે ઘરમાં જરૂર પડે અને તું આ લગ્નમાં ગમે એટલા રૂપિયા આપીને તો એ ઓછા જ પડશે. કારણ કે એને તો એમ કીધું મને ને મીરાને કે લોકો લોન લઈ લઈને લગ્ન કરી કે લે તો તમે લોન લઈ લો પણ મારી વચ્ચે જોવે એ વસ્તુ મને અપાવો. હવે જમાઈ આપણે વિદેશનો ગોચ્યો છે, જર્મની રહેશે બરાબર. હવે એની પરિસ્થિતિ સારી છે તો એવા લગ્ન કરે, આપણી પરિસ્થિતિ આવી છે તો આપણે આવા લગ્ન કરીએ. આપણે પેલા બોલી તો કરી જ હતી. પણ બેન આપણી ચાદર હોય ને એટલો જ ખર્ચો કરે. એને સમજાવવાનું કે એટલી દેખાદેખી કરીને ફાયદો જ નથી. એ લોકો હાલ પહોંચતા છે તો કદાચ ખર્ચો કરે, પણ આપણે તો આપણું જ ઘરે જોવું જોઈએ ને બેન. અમે ઈ જ એને કહીએ છીએ ભાઈ તું આયાનું જો ને આનું ન જો. કાલાવાર તું જાય તો ત્યાં એટલો બધો સામાન નહીં કોઈ રાખે, હાંસવશે નહીં, અને લે એટલું વળશે અને બધું ભારે ભારે મોંઘું મોંઘું લેવડાય ને દેખાડો કરે છે. અને જર્મની જાય ને બેન તો એમાં કેવું છે ખબર છે, એને ખાલી ત્યાં કપડાં જ લઈ જવાના હોય છે. એ કેવા સાદા, આવો હાઈફાઈ કપડાય ત્યાં નથી હાલતા. અને આ જે બધું ડિમાન્ડ કરે છે એ વસ્તુ ત્યાં કંઈ કામ જ અહીંયા જ બધી ઘેર જ પડી રહેવાની છે. છોડીને કોણ સમજાવે ભાઈ? તને તું સમજાય ને તો થાય. હવે હું છે ને તારી પાસે મોકલી હવે એક બેન કામ કરી તે બરોબર વિચાર કર્યો છે, એને મારી પાસે જ મોકલી દે, હું એને સમજાવીશ. તારથી સમજી જશે. હા. અમે તો હંમેશા તારી તો લાડકી હા ભાણી મારી છે લાડકી જ છે. એટલે મામાનું પેલા માન છે. કાંઈ નહીં, આમંત્રણ જ્યાં દેવાના હોય ને દઈ આવજે અને બધે રૂબરૂ સાજો. હા રૂબરૂ જ જાય, અને હું આદિને બીજા જો કોઈ રહી જાય તો એને બધા હા મોકલી દઈશ. ભાણિયાને ફોન કરજે એવું લાગે કોન્ટેક્ટ મોકલી દે એટલે સીધી જ વાત થઈ જાય ને એમ. તો બરાબર છે, પણ બધે નહીં પોગાય તો મોહાળમાં તારે જ દેવી પડશે. હા તે કાંઈ વાંધો નહીં બેન, બધે હું પહોંચાડી દઈશ. અને કોઈ ભાઈ બંધ ભેરું હોય તો એને આપજે. હા વાંધો નહીં. બીજું કાંઈ ઘટતું કરો તો સલાહ દેજે અશોકને ને એને બેન. બરાબર? હા ઠીક છે. હા હા મેડમ, હું છે ને આજે આવી જઈશ, તમે 5 મિનિટ શાંતિ તો રાખો. હા 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 ઠીક છે. હા હા 3 વાગે ને. હા શું છે, કોઈની સાથે વાત કરતા શાંતિ તો રાખ. મને ખબર છે કે તાર જવાનું મોડું થાય છે, મેં તને ઉભો રાખ્યો છે, પણ મારે વાત કરવી છે. હા બોલ જલ્દી ફટાફટ. 20,000 રૂપિયા. 20,000? શેના માટે? પાર્લર માટે. તો પાર્લરમાં અત્યારે શું છે, લગ્ન હોય તે દિવસે જવાનું હોય ને. હા તો તે દિવસે જવાનું હોય, પણ એડવાન્સ બુકિંગ કરાવવી પડે, તને ખબર છે? એડવાન્સ બુકિંગ ના પાર્લરના 5,000 રૂપિયામાં થઈ જાય તને તૈયાર કરવામાં. કેટલા? 5,000 રૂપિયા. કોણ કરે 5,000 માં તૈયાર? આ કેમ, આપણે મામા ત્યાં ગયા હતા બરાબર છે, તો એના બધાના છોકરાઓના લગ્ન થયા કેવી રીતના છે? કેવી રીતના તૈયાર કેટલામાં કર્યા હતા? બેનને કેટલામાં તૈયાર કરી હતી? દેશમાં લગ્ન પણ એ તો 3,000 રૂપિયા લીધા હતા. 3,000 રૂપિયા દેશમાં ને દેશમાં. તો અહીંયા તે એટલા બધા નો લે, આપણે ઓળખીતા છે ને. મારા ભાઈબંધ છે ને એની બેન જ બ્યુટી પાર્લર નું કરે, એને કહી દઉં ને ફોન કરીને તો એ આમ નામ કરી જાય. એ છે ને સાઇડર ને એટલા પૈસા હોય, બ્રાઇડલ તૈયાર કરે ને એટલે એના પૈસા વધારે હોય. અને 20,000 રૂપિયા મારે અત્યારે જોઈએ છે, જ્યારે ઓર્ડર કમ્પ્લીટ થશે ને ત્યારે એને 30,000 રૂપિયા આપવાના. રાઇડર ને સાઇડર ને લાઇન્ડર ને ક્યાં ક્યાં બધું હું આવે ખબર જ પડે. તું છે ને અત્યારે 20,000 રૂપિયા આપી દે, બેન. બાકીના 30,000 પછી આપવાના. સાંભળ મારી વાત. તું પેલા મારી વાત સાંભળી લે. આ બધા ખોટા ખર્ચા કહેવાય, અને આ 20,000 રૂપિયામાં એટલે આવી ભૂતની જેમ તૈયાર થઈને હું મંડપ પર બેસી જાઉં. કોણે કીધું તું ભૂત છે? ફૂલ જેવી છો. તું જા ને, મને ખબર છે. કેટલી સારી લાગે છે આમ જો વગર મેકઅપ એ. અરે પણ તને તૈયાર થાવું પડે ભાઈ, ફોટોગ્રાફર આવે એને ફોટા પાડવાના હોય. તને આમનામ કોઈ જોવે ને તો એમ કે કેટલા ચાંદલા કરી લે બધા. આમાં તૈયાર થાય તો પછી તો તું
ભૂત જેવી એમાં લાગીશ, કારણ કે આ બધા ઓવર મેકઅપ કરે ને, થથેડા લગાડે, 2 થર મારે 5 થર મારે આમાં, અને છે ને થર ઉપર થર લાગે ને પછી ગરમી થઈ હોય ને પરસેવો વળ્યો તો ઓગળે ને બધું કેવું થાય ખબર? વોટરપ્રૂફ મેકઅપ હોય. વોટરપ્રૂફ આવતું હોય છે મને હું ખબર. તું દે ને, અત્યારે ક્યાં બધા પૈસા માંગુ છું? અત્યારે 20,000 જ માંગુ છું. 30,000 પછી દેજે. તારે થોડું સમજવું જોઈએ મારો. હું શું સમજુ? સૌથી સસ્તામાં સસ્તા મળ્યા છે 50,000 માં તૈયાર કરી દેશે. દામિની, તારા લગ્ન છે બરાબર છે, હા જે જરૂરિયાતવાળી વસ્તુ છે લે, એનાથી વાંધો નથી, હા પણ પણ તું જે આ ફાલતુના ખર્ચાઓ કરાવે છે ને, ફાલતુના ખર્ચા. તું જો તે જે મને કીધું કે મારે ડ્રેસમાં આ જોશે, કપડામાં આ જોશે, કરિયાવરમાં આટલી જ વસ્તુઓ જોશે, તે આખું લિસ્ટ કર્યું છે. આ લિસ્ટમાંથી કેટલો બધો કાપ મૂકી શકાય એમ છે, તું શાંતિથી એકવાર વિચાર કર. જો એક જગ્યાએ કાપ મુકાય એમ નથી, બધું બરાબર છે, કટ ટુ કટ મેં કર્યું છે. એમાંથી કેટલી બધી વસ્તુઓ તમે કાપ મૂકીને લખી જ નથી. અમે 2 જ ભાઈઓ છીએ, આપણે 5 પાંડવ નથી કે 5 ભાઈઓ ભેગા થઈને ગમે એમ કહીને મને એમ કે કૌરવો છે. તો સારું હોત ને, 100 ભાઈઓ હોત તો 100 તને લાખ રૂપિયા આપત તો કેટલા લાખ થઈ જાય? ફાલતુની વાતો ના સીધી રીતે મને છે ને ત્યારે 20,000 રૂપિયા દે. જો એ અત્યારે ઓર્ડર નહીં લખે ને મારો, તો મારા જ્યારે લગ્ન હશે ને ત્યારે મને તૈયાર નહીં કરે, કોઈ બીજાનો ઓર્ડર લઈ લે છે ને પછી છેલ્લે પાર્લર વાળી નહીં મળે અને હું પાર્લર વાળી વગરની આટા મારીશ. મેં હમણાં જ કેટરેસ વાળાને પૈસા આપી દીધા, હવે મારી પાસે પૈસા નથી, તારે મોટા ભાઈને મળવું પડશે. એને મારે નથી મળવું, એ તો તારા કરતા જાય એવી વાતો કરશે. પણ દામિની, તું જરાક વિચાર કર ને, બધા લોકો ઘરમાં રહેવા દે લગ્ન જ નથી કરવા મારે. તમે બધા રહેવા દે, હું લગ્ન જ નથી કરવા માંગતી. આવી રીતે લગ્ન કરાવવા હોય તો કરી નાખો, કેન્સલ. કહેવાતું તો નથી, પણ તરત ગુસ્સો કરે. આખા ઘરના આપણે ઉલ્લીને 5-6 સભ્યો છીએ. ઘરમાં કેટલા લોકો રહે છે એ યાદ નથી. હું, તું, મીરા, અશોકભાઈ, મમ્મી અને તું, હા 5. 5 તો 5 સભ્યમાંથી 4 સભ્યો તને કહે છે કે તું ખોટો ખર્ચો કરે છે, તો માની લે. સભ્યોમાંથી 5 થઈને, એટલે સોરી 4 માંથી 4 મને 1 લાખ રૂપિયા દેશો ને તોય થઈ જશે. ક્યાંથી થાય? પણ 80,000 નો તો તે ઓલો લેંઘો કીધો, લેંઘો. પણ હા, તો મારા ખર્ચા તો નીકળશે ને. એક કામ કર, તું તારા ભાગના છે ને 20,000 બાકી છે ને એ મને દઈ દે. તારા લાખ રૂપિયા થયા કે નહીં, એમાંથી 80 તે ડિઝાઇનરના કહી દીધા, બરાબર? પાછળ 20 વધ્યા કે નહીં, એ 20 તું આપી દે. નાની નથી હવે. કેન્સલ કેન્સલ. આવી જીદ ન કર ખોટી. નથી કરવા મારે લગ્ન. જર્મની ફોન કરીને ના પાડી દે. ના હવે જર્મની ક્યાં ટેટવે છેડા ડાળે? જર્મની વાળો ત્યાં તૈયાર થઈને આવવાનો છે, એને કેમ થોડો ખર્ચો કરે તારા પાછળ? આખી જિંદગી એ મને સાચવશે અને શરમ આવે છે એમની પાસે આપણે પૈસા માંગવાના હોય. લુખ્ખા કહે છે, લુખ્ખા. એને પૂછાય કે આ તમને ગમે છે, કેવું લાગશે મને? એમ કે બહુ મસ્ત. જેને ખ્યાલ લઈ આપો ને, ઘરે કહેવાય એમ નથી. લગ્ન કરવાની શું જરૂર છે? કામ કરાયથી પહેરે લુગડે વળાવી દે મને. આ કીધું તું મેં કે સાદાઈથી લગ્ન કરવાના છે ને ત્યારે શું કીધું તું? ના ના, અમારી તો એકની એક બેન છે, એને તો અમે ધામધૂમથી વળાવીશું. આવા ધામધૂમથી વળાવશો? ફટાકડાની મેં ના પાડી દીધી. 30,000 રૂપિયાના ફટાકડા કીધા તે એમાંય ના પાડી દીધી, બરાબર? ફટાકડા સામે વાળા ફોડે, આપણે ને જાન લઈને આવે ને વરઘોડો નીકળે ને એ ફોડે. તારે કેવો વરઘોડો અહીંયા કાઢવાનો બેઠા બેઠા મંડપમાંથી ફટાકડા ફોડવા છે? રાસ ગરબા નહીં હોય તે દિવસે નહીં ફોડીએ? હે ભગવાન, તું રેવા દે. તું આ બધા છે ને ખોટા ખર્ચા જ લગ્ન કહેવાય. કેન્સલ કરી નાખો તારે પૈસા ન દેવા હોય તો. એ હું કરું છું કઈ. હા એમ જા. આપી દેજે તારી સાઈડરને. બ્રાઇડલ જા. એ ક્યાં ક્યાં એને એવોર્ડ મળ્યો છે મને કહેજે હો. એવો ભાઈ કેવો મેકઅપ કરે છે? 20,000. ને 20,000. ઓહો હો, અરે મારી બાકુ આવી ગઈ, મારી દીકરી. હા આવી ગઈ મામ. કેમ તૈયારી ચાલે છે બધી લગ્નની? લગ્નનું નામ ન લે મામ. લગ્નની છે ને વાત જ નહીં કરતો. કેમ એવું? તો વળી શું થયું? ઘરમાં બોલ. એટલા સમય પછી કોકના લગ્ન આવ્યા છે. લગ્નની તૈયારી ચાલુ કરવાની હોય, માણસ કેટલો ઉત્સાહમાં હોય. એની જગ્યાએ અમારા ઘર લગ્નનો કોઈને ઉત્સાહ જ નથી, એક્સાઇટેડ જ નથી કોઈ. અરે પણ કેમ કેમ આવી વાત કરે બેટા? બધા બધી વાતમાં વિરોધ કરે છે. મમ્મીને મેં લેંગો લેવાનું કીધું તો ત્યાં વિરોધ, હોલ બુક કરાવવાનું કીધું તો ત્યાં વિરોધ. મેં તો કીધું હતું ફાર્મ હાઉસ બુક કરાવે, પણ જઈને વાડી બુક કરાવી આવ્યા. એ જવા દો, કપડામાં એટલું કચકચ કરે છે, જ્વેલરીમાં એટલું કચકચ કરે છે. અને હમણાં ભાઈ સાથે વાત થઈ ને તો એ લોહી પીતો હતો. તો ભાકુબેન, મારું કહેવાનું એમ છે કે આ લોકો કેમ આટલા બધા, મતલબ કે સગવડતા પૈસાની હિસાબે? કારણ કે જો આમ તો મારી ગણતરી પ્રમાણે એવું છે કે તારા બે ભાઈનો પગાર એકદમ ઓછો છે, એટલે કદાચ ખર્ચાના હિસાબે આ વસ્તુ થઈ શકે. પણ મામા,
માનું છું કે ખર્ચો થશે, પણ લગ્ન હોય તો ખર્ચો તો થાય જ ને. હવે એવું થોડી છે કે અહીંયાથી બેગ ઉપાડીને આપણે ત્યાં જતું રહેવાનું છે. લગ્ન કરીને જવાનું છે. કેટલું માણસ આવશે, બધા વાતો કરશે, જોશે, બોલશે, બધું નોટિસ કરશે. અને મામા, પ્રસંગ કેવાય આ? લગ્ન સૌથી મોટામાં મોટો પ્રસંગ હોય છે માણસના જીવનમાં, અને એક જ વાર લગ્ન થવાના હોય તો થોડો ઘણો ખર્ચો થઈ જાય તો શું થઈ જવાનું છે? અરે પણ બેટા, લગ્નમાં ખર્ચો કરવાની ના નથી, પણ જેટલી આપણી ચાદર હોય ને એટલા આપણે પગપોળા કરે. આપણે વધારે ગામને સમાજને દેખાડવા, ગામને જમાડવા માટે આપણે તણાઈ જવાનું. રેવા દો મામા, તમારી સાથે તો મામેરાની વાત કરવાની હતી, પણ હવે મને લાગે છે કે મામેરાની વાત કરવાનો કોઈ મતલબ નથી. અરે ના 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 ના, મામેરું તો મારે આમે કરવું જ જોઈએ ને. તો શું આપશો મામેરામાં, બોલો? શું જોઈશ તારે? તમે શું આપશો? તું માગ, ખાલી માગ મામા પાસે. શું જોઈશ તારે? એ વાત તો છે, એકની એક પાણી છું ને તમારી, એટલે તમે ઓછું તો નહીં આવવા દો. તો સાંભળો મામા, મેં વિચારીને રાખ્યું છે. મારી ફ્રેન્ડ છે ને, એના મામાએ છે ને એને બાઇક આપ્યું હતું, તો હું વિચારું છું કે તમે છે ને મને મેસ્ટ્રો ગિફ્ટ કરી દેજો. અને ત્યાં મારા ઘરે છે ને એ લોકોનું વોશિંગ મશીન બગડી ગયું છે, તો તમે છે ને એક વોશિંગ મશીન પણ આપજો. કેવું રહેશે? પણ પાકું આટલું બધું તો મારાથી એડજસ્ટમેન્ટ નહીં થાય બેટા. એટલું બધું ક્યાં વધારે છે? એક ગાડી અને વોશિંગ મશીન માંગ્યું છે, બીજું ક્યાં કઈ કહ્યું? અને આમે જો, હું તને એક વાત કહું, તું લગ્ન પછી તો જર્મની જ જવાની છે, તો તો આ બાઇક તો અહીંયા જ પડી રહેવાની છે બેટા. હાલ વોશિંગ મશીનનું સમજ્યા કે એ કદાચ હું તને અપાવી દઉં, બાઇક તો અહીંયા જ પડી રહેવાની છે. એટલે અને ત્યાં તાર જર્મની ખાલી પહેરેલ કપડાં જ જવાનું છે તો બેટા. તમારે શું આપવું છે મને કહેશો? મામેરામાં એક સાટલો આપીને ઊભા રહેવાના છો? અરે ના 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 ના, તું એટલી બધી શું કામ ઓલી થઈ જાય છે રહેવા દો એગ્રેસિવ? મામા, મને નથી લાગતું તમે કાંઈ આપી શકશો. ના 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 અને ના. એમય માનું છું કે લગ્ન પછી મારે જર્મની જવાનું છે, પણ હજુ વાર છે. કઈ એવું તો નથી ને કે લગ્ન કરીને સીધી ત્યાં જ જતી રહીશ? 2-3 મહિના અહીંયા રહીશ ને, તો ત્યારે મારે નહીં જોવે? અને ઘરે કોઈ આવે મળે, વિચાર કરો, મારા સાસરી વાળો તો અહીંયા જ રહેવાના છે ને. આ વસ્તુ હું અહીંયા મૂકીને જઈશ તો કેટલો વટ પડશે. કાંઈ વાંધો નહીં બેટા, હું વિચારું છું. ચાલ ને કાંઈક વ્યવસ્થા કરું. બાકી બોલ. શું બોલે? મને તો એમ થાય છે કે આ લોકો લગ્ન સરખી રીતે થવા દેશે મારે? હવે સામેવાળો છોકરો જર્મની રહી છે, આપણે અહીંયા રહીએ છીએ, તો એ લોકોએ હા પાડી દીધી. છતાંય તે આ લોકો સમજતા જ નથી. એ લોકોનું કેટલું નામ છે, સ્ટેટસ છે. મારી ભાણકી એટલી દેખાવડી છે ને, કદાચ નામ સ્ટેટસ ન હોય તો શું, તું દેખાવડી એટલી છે, ગમે ઈ હા પાડી દે બેટા. મામા, સમય બહુ આગળ વધી ગયો છે. અત્યારે તો છે ને એટલો દેખાડો કરવો જ પડે. પણ દેખાડો કરવામાં આપણા ઘરના ઘર વયા જાય બેટા. તને હજી નહીં સમજે, તું ઘણી નાની છે, કારણ કે અમારે તો આ જિંદગી અડધા ઉપર વહી ગઈ. તો રહેવા દો મામા, લગ્ન જ ના કરાવો મારા, રહેવા દો, નથી કરવા અરે ના ભાગુ બેન, તું પાછી જ નારાજ થઈ ગઈ. મામા ખાલી મજાક કરે છે તારી. બોલો, મને તો ખબર જ નહીં પડતી હોય. અરે આપણે કઈ પહેલા થોડી છે કે જે લગ્ન કરીએ છીએ, અને દેખાડો તો અત્યારે કરવો જ પડે. બધાય કરતા જ હશે ને, બધાયને ઘર વયા જ જતા હશે, પણ એ તો મેનેજ કરવાનું હોય. ઠીક છે, કાંઈ વાંધો નહીં. બોલ, તારે ચા પાણી નાસ્તો આઈસ્ક્રીમ મામાની ઘરે આવી છે ઘણા સમયે? કાંઈ જ નહીં, હજુ તો પાર્લર વાળાનું જોવાનું છે. ભાઈએ કહી તો દીધું છે, મને લાગતું નથી કે કઈ ભેગું થાય. અને બધે આમંત્રણ દેવાઈ ગયા છે બેટા? કીધું તું પેલી કંકોત્રીનું કે આવી રીતે આમ ઓપન કરીએ ને એટલે પાછળથી આમ પોપઅપ થાય ને એવી લેજો, પણ એવું કઈ કર્યું નહીં. સાદી કંકોત્રી લઈ આવે આમ. તો એ સારું કર્યું બેટા. અત્યારે તો વોટ્સઅપનો જમાનો આવી ગયો, કંકોત્રી કોઈ છપાવતા જ નથી, ડાયરેક્ટ ઓનલાઈન. સારું કર્યું, તારા ભાઈ તો એટલો ખર્ચો તો કરે છે, સારી વાત છે. અશોક આવી ગયો તો બટા, સારું છું. પૈસા લાવ્યો? આટલા પૈસા મળ્યા. એટલા પૈસામાં શું થાય અશોક? તારી બેનની તો માંગણીઓ વધતી જ જાય દિવસે ને દિવસે. શું કરશું? હું એ જ વિચારું છું કે હવે આપણે શું કરીશું, કારણ કે વાત એવી થઈ છે ને, એટલે આમ દુઃખ થાય છે અને આમ ગુસ્સો આવે છે. દુઃખ એ વાતનું થાય છે કે બેને માંગેલી વસ્તુ આપણે એને લઈ નથી આપી શકતા, એને નથી દઈ શકતા, અને ક્રોધ એટલે સડે છે કે બેનને ખબર છે કે ઘરની આવક બહુ ઓછી છે, છતાં પણ એ બસ
એક જીદે જ સડી છે કે મારે એટલાની વસ્તુ લેવી છે એટલે લેવી છે. હાચી વાત છે. સમજાવીને થાય ક્યાં પણ સમજવા તૈયાર નથી. મામાના ઘેર ગઈ હતી ને તો ન્યાય માંગણીઓ કરીને આવી છે. હું વાત કરો છો તમે હા કે માં કરીને આવી છે એટલે મારી મમ્મીને તમારે જે મામેરું દેવું હોય દ્યો પણ મને જે જોઈએ ને એ આપો. અરે પણ એને કઈ તું આવી રીતે હું કામ કરશો એમ કહું છું. ખબર તો છે કે મામા કમાવા વાળું કોઈ નથી, એકલા રહે છે, એનું માંડ કરે છે, છતાં ત્યાં જઈને એવી ડાય થઈ. બહુ કરી હવે દામિનીને કોણ સમજાવશે એમ કહું છું. મેં ત્યારે વાત કરી મને કહી કે તું તો મારો ભાઈ છે તું મને આવી રીતે કહેશો. મેં કીધું કાંઈ વાંધો નહીં. દુઃખી વાત નું લાગે સમજ્યા કે એ આપણી વાતને સમજી નથી. એને કઈ ભાઈઓની પડી જ નથી કે મારા બે ભાઈઓ કેમ કરીને રળે છે, કેમ ઘર કાઢે છે, ગુજરાન કેમ કરીને ચલાવે છે ને આ બધા સપનાઓ બહુ મોટા મોટા છે. હવે 80,000ની ચણિયા ચોળી પહેરીને શું કરવી છે? એ જગ્યાએ 8,000ની લીધી હોય તો કેટલો 80,000 કેટલા રૂપિયા છે ખબર પડે છે ને? આખું જમણવાર નીકળી જશે. સાચી વાત છે. કાંઈક કામ કરે એને કે અત્યારે 8,000 વાળી એ તું ચણિયા ચોળી લઈ લે અને તારા છે ને અમારી પાસે 72,000 રૂપિયા જમા રહે અમે છે ને હપ્તો કરીને તને આપી દે એમ કાંક કરો. કારણ કે બધું ભેગું તો નથી થાય. નહીં માને બટા, એ તો એવું કહે છે કે લોન લ્યો પણ મારા બધા સપના પૂરા કરો. પણ આટલી હદે ઈ વહી ગઈ છે. લોન લ્યો પણ સપના પૂરા કરો. હા બેન હોય ને તો એ ભાઈની શુભ ચિંતક હોય. હે પણ આ બેન તો લેણામાં ઉતારે દેવી છે અને આ વાત પછી કોઈને આપણે બહાર ન કરીએ કોઈ નો કારણ કે આપણા ઘરની આબરૂ જ જાય કે તમારી બેન હાવ આવી છે, તમને એમ કહે કે તમારી દીકરી હાવ આવી છે. સાચી વાત છે. હા વાત જો જમાઈને ખબર પડશે ને તો એ ખીજાશે પણ આપણે અત્યારે કાંઈ જાણ કરવા નથી કોઈ. સમયે નથી કાંઈ કીધું ને મને એ વિચાર આવ્યા તમે વાત કરી એટલે. બાકી માણસો તો બહુ સારા છે પણ છતાં પણ જાણવું તો પડશે જ કે આ બધી વાત આને કરે છે કોણે? કોણે કરી છે વાત અને જીદે કોણે સડાવી છે? ના પણ મને નથી લાગતું કે જમાઈ સડાવી હોય કારણ કે એ લોકો તો વિદેશમાં છે. આપણે એટલે તો દામિની વિદેશમાં દીધી કે એ લોકો સારા છે એ કામ સિવાયની કોઈ મગજમારી નથી હોતી ને આપણી દામિની ત્યાં સુખી થશે. અરે તો સંસ્કારી ઘરનો છોકરો છે, ના મા બાપના કેવા સંસ્કાર છે, ના ઘરમાં વડીલો બધા વ્યવસ્થિત છે. આપણી દામિની કદાચ ના જાણે ને તો આજે માંગણીઓ કરે છે ને એ કરતી બંધ થઈ જાય મને એવું લાગે છે. હાચી વાત છે અને મને ઈ વાતની ખબર છે કે તમને આ વાતથી બહુ દુઃખ છે. મામાએ આ વાત સાંભળી છે તેને એટલું દુઃખ થયું છે. આદિ દુઃખી છે, મીરા બહુ દુઃખી છે. અરે દુઃખ લાગત પણ ક્યારેક એને આપણે આપણા ઘરમાંથી વળાવત ને ત્યારે બહુ દુઃખ થાય કે નાનેથી મોટી કરીને હવે આ બેન ઘર છોડીને જાય છે. પણ આ અત્યારે હું બોલું તો મને એવું બોલવાનું મન થાય કે ઈ બેન જાહે પણ ઘરને આવ સમસાન બનાવીને જાહે એવું લાગે. આવું ન બોલ બેટા. બીજું તો મારે હું બોલવું? આવું ન બોલ, હું શું તારે યાર મોટો ભાઈ એવું ન બોલ બેટા. આની કરતા લેણા વાળા હોય ને હારું સમજ્યા? લેણા વાળાને આપણે હાથ જોડીને એમ તો કહી એકવી કે અમે 15 દી પછી તમારા પૈસા આપી દેવ. પણ આ બેન એને વસ્તુ જોઈએ એટલે જોઈએ. થઈ ગયું 20,000 બ્યુટી પાર્લરના. બસ મેં તો કીધું બેન 1-1.5 લાખ રૂપિયા તો વાપરશે જ. લો સસ્તા છે બેન બા તો માની ગયા એમ. એ તો અત્યારે એડવાન્સ અપાવ્યા છે, ખબર નહીં નક્કી કેટલામાં કીધું છે. મને બીક લાગે. મેં કીધું કે 2-3 હજારમાં તૈયાર કરે, 5,000માં કરી દે પણ ના પાડે. ઘરે થઈ જવાય આવડતું હોય તો એમાં કાંઈ નથી. એ કે મારે ઓલી સાઇડર પાસે નથી થવાનો, સ્લાઇડર ને સાઇડર ને બ્લેન્ડર ને. જો આમને આમ ચાલશે ને તો ઘર ધોવાઈ જશે. તમને પણ ખબર છે કે ઓલરેડી આપણે લોકો દેણામાં છીએ. કેટલા પૈસા લીધા છે આપણને પોતાને ખબર નથી. સ્કૂલમાં ધામધૂમથી કહેવાય ગયું, બાકી સમૂહ લગ્નમાં કરી નાખ્યા હોત એની મજા એક જીબડો ટૂંકો રાખતા હોય થોડો ને. હમણાં નક્કી થયું એક સમૂહ લગ્નમાં. આમ જો કરિયરમાં બધી વસ્તુ આપે, હર વાર દામીની એક સ્કૂટી આપે અને જમાઈને આમ જો 4 વ્હીલ આપે ને એવું આપણે ગોતન તો સારામાં સારું હતું. એક 4 વ્હીલ દઈ દેવી હારી. સમૂહમાં કોઈ 4 વ્હીલ નો
પણ આપણે દઈ દઈએ જ ને એટલે બતે ઓલું ફંટી બંટી લઈને નાનું જૂનું દઈ દે છે કાંતો ભલે દોડ્યા કરતા જર્મનીમાં ત્યાં જો કે હાલે નહીં. જો આ બધી મજાકની વાત હટી અને હવે કંઈક સિરિયસ વાત કરીએ આપણે લોકો. મીરા તમે બેનબાને સમજાવો, એવું હોય તો અહીંયા બોલાવો, આપણે બંને મળીને સમજાવીએ. કારણ કે આ કોઈ રમત નથી ચાલી રહી. લગ્નને બહુ ઝાઝો સમય પણ નથી રહ્યો. કંકોત્રી ઘરમાં આવીને પડી છે. તું વાત કરી કેમ તમે વાત ન કરો? બાતતા નહીં તો કરું. તમને પહેલા કીધું હતું ને કે વાત કરો એમ. મેં અમારી રીતે સમજવાની કોશિશ કરી પણ નથી સમજતી. ખામી જ થાય છે. થાય તો આપણે એવું કર્યું હોય તો બોલાવો. દામિની બેટા દામિની બેટા નહીં, ખાલી દામિની, દામિની વ્યવસ્થિત રીતે ચોરથી. એ બેનબા આવી ગઈ લે બેસ બેસ. આ હવે તારું હું ક્યાં પગ્યું છે ક્યાં અટકે છે એ કહી દે ને એટલે ખબર પડે. એટલે જ્યાં અટક્યું હોય ને અટકાવી દેજો. હવે આગળ કાંઈ થાય એમ નથી. કેવી રીતે વાત કરવાની ભાઈ? શાંતિથી વાત કરીને તને પહેલા મેં કીધું એવી રીતના વાત નહીં કરવાની મારી બેન. જો તમારા ખર્ચાઓ એક્સપેન્સિવ થઈ ગયા છે. અમે જે એક્સપેન્સિવ જ હોય હા એટલે એને એક્સપેન્સ કહેવામાં આવે. એટલે પણ જો એ બધું એક્સપેન્સ કે એક્સપ્રેસ જે હોય ઈ આપણાથી હવે કાંઈ વધારે થાય એમ નથી. આપણે જે બજેટ લઈને ચાલતા હતા ને ઓલરેડી 2 વખત ઓવર થઈ ગયું. ખોરવાઈ ગયું છે બરાબર. હવે અમે પૈસા વ્યાજે પણ લઈ લીધા છે અને ઉછીના પણ લીધા છે. તમારા ભાઈએ ઉપાડ પણ લઈ શું કામ લીધી. ભગવાને મને મોકલી તો આ ઘરમાં શું કામ મોકલી? અને મોકલી તો દીકરી થઈને શું કામ મોકલી? ચીણકી મારી વાત સાંભળ. શું સાંભળવા જેવું કાંઈ નથી આમ. આવું તે નક્કી કર્યું 20,000 એડવાન્સ દેવાના એના બીજા કેટલા આપવાના? 30 બીજા 3 આપવાના. તો 50,000 તો થાય ને. 50,000 માં તું 100 એવી ને એક બદલાઈ જાય. થોડી ખારી દેખાવા મળું. પણ હું કામ અત્યારે તો આમ હારી લાગે મેં તારા વખાણ તો ન કર્યા. તારે લગ્ન કરવાના જ મારે. કેવી વાત શું છે બોલો છો બુદ્ધિ વગરના? તો ભાઈ કેવી વાત કરે છે? એટલે 50,000 તો થાય કે નહીં? જો દામિનીબેન સમજવાની કોશિશ કરો. ઉપાડ લઈ લીધો, વ્યાજે પૈસા લઈ આવ્યા, લોન કરાવી લીધી. હવે આપણાથી કંઈ થાય એવું નથી. હજુ જમણવારનું તો કંઈ નક્કી છે જ નહીં કે શું થશે. તો હવે કેન્સલ કોઈ કરી નાખો. આપ્યા કેટરેસ નું કરી નાખ્યું નથી. કેન્સલ કરી નાખો. અમે લોકોએ તો ખરીદી જ નથી કરી. તમારા લગ્નમાં શું આમનામ બેસી જઈશું અમે? એમે તો તમારે મારું નાક તો કપાવું જ છે ને એટલે તો ક્યારના ખર્ચાની પાછળ પડ્યા છો. ચકુડી મારી વાત સાંભળ. હું કહું સરખી રીતે બોલો ને. તમે ડિવોર્સ કરો મારી સાથે. દામિની આ બધા છે કીધું ને મારો મારા ભાઈને. ખોટા ખર્ચા રેવા દે ને તને કેટલીક વાર કહેવાનું હવે પછી તું એવું કહીશ બધાની સાથે. એમ નથી કહેતો અમારી પાસે પૈસા નથી અને અશોકભાઈ પાસે નથી હવે ક્યાંથી લાવવા કે બોલો બે ભાઈ છે એકની એક બેન છું પણ છતાંય તે કોઈને મારા પર દયા નથી આવતી. સમાજમાં જોવા જાવ ખાલી એકનો એક ભાઈ હોય ને એકની એક બેન હોય તો ઈ એકનો એક ભાઈ કેટલા ખર્ચા કરે એની પાછળ? પણ 25 લાખ રૂપિયાના ખર્ચા કરી નાખ. તું મારી વાત કેમ નથી સમજતી? કેન્સલ કરી નાખો. આપણે લગ્ન નથી કરવાના. એક કામ કરો મને મારી નાખો. લાવો તમારો દુપટ્ટો ક્યાં છે? કરો છો પણ આ? ચાલુ આપી દો મને ગળે ફાંસો દઈ દઉં. લાવો ક્યાં છે? આવું ન બોલ તું એવું હું કામ બોલ છો? મારી નાખો તમે મારી નાખો. લગન છે તારા. મારી નાખો, શાંતિ મારી રાખ ને. નાખો. બસ કર હવે. કોઈ દે હાથ નથી ઉપાડ્યો તારી ઉપર તોય તે તું આમ કરે છે. એક મૂકી હોય ને હમણાં તો હું કરું? હું જેવી રીતે લગ્ન કરવા માંગુ છું એવી રીતે તમારે કરાવવા નથી. આપણે તો સીધી રીતે ઝેર પાઈ દો મને. એક કામ કરો, ઝેરને પૈસા નહીં હોય ને ઓલું ઉંદરડા મારવાની દવા છે ને ઈ લઈ આવો. ઈ પી જાવ. કાળા ઈ જ મોઢામાં નાખી. એ ગાંડી તું મારી વાત સાંભળ પહેલા સમજ જરાક અમે હું કહીએ છીએ. એ મજા આવે ને એમ કરવા. તું ખર્ચાઓ મરી જાવ એને એ કીધું મજા કેમ પણ કરવા દો? બે એને ઘડી શાંતિથી બે તું શાંતિ રાખ ઘડી. લગન તારા થાતા હોય એમ જ થાય છે એમાં કઈ આપણે બાંધછોડ નથી કરતા પણ તું તું કામ આ કરવાના છે ને? તું કેમ કરીએ તો કાળા ઈંટ ક્યાં છે? નથી કાળું ઈટ વાપરવું આપણે તું સાંભળ તમે થઈ કહેશો ને જાય. એમ થશે. જાઓ. હા, ઈ. આ મને પેલા કહી દીધું હોત તો મને અહીં છે કીધું ને ખોટા ખોટા તમે તો છે ને તાર પિયરમાં થોડાક મગાઈ લે 4-5 લાખ તમને વેચી નાખું તો ઓય હારું. ક્યારના ઉદાસ થઈને બેઠા સ્મીરાઓ. આ બે છોકરા હજી નથી આવ્યા ખાવા. ક્યાં ગયા છે બે? કામથી. કામથી પણ શું કામ છે એવું મને કહેશો? મમ્મીજી ઘર ગીરવે મૂકવા ગયા છે. હું બોલ્યા? તમારા બંને દીકરાઓ આજે ઘર ગીરવે મૂકવા ગયા છે. પૈસાની જરૂર છે એટલા માટે. કોને પૂછ્યું એને? અને કોણે કીધું ઘર ગીરવે મૂકવાનું એને? કોને પૂછ્યું એટલે શું? એ બંનેની તો મિલકત છે ને, એ બંનેને જે કરવું હોય એ કર.
વાત હાચી છે પણ અરે આપણે પછી પછી રહેવા માટે માથે છત નહીં રહે અને એ ગીરવે ઘર મૂકી દેવાના રૂપિયા આવે ને શું કરવાનું છે તમારી દીકરીના લગ્ન કરાવવાના છે, ખબર નથી? પણ એના માટે કઈ ઘર થોડું ગીરવે મુકાય? એકવાર લગ્ન લંબાઈ દેવાના હોય, લગ્ન હાટું કઈ ગીરવે મુકાય ઘર? તમારી દીકરીનું ચાલે ને તો એ છે ને કોઈને જીવવા દે એમ પણ નથી. તમને ખબર છે, ચોખ્ખી ધમકી આપી છે કે મારી મનગમતી વસ્તુઓ ન આવીને લગ્નમાં તો હું ગળા ફાંસો ખાઈ જઈશ. આ છોકરીએ તો હદ કરી નાખી છે. હાની કરતા તો છે ને આના લગ્ન જ નથી કરવા. હું કઈ ના પાડી આવું છું દામિની. રહેવા દો. તમને ખબર જ છે કે તમારી દીકરી કેટલી જિદ્દીલી છે. જો અમે એને બહુ સમજાવવાની કોશિશ કરી, તમારા દીકરાએ અને મેં પણ. અમને હતું કે એ સમજી જશે, પણ દામિની બેન કોઈ જાતની સમજદારી દાખવતા નથી. જ્યારે હોય ત્યારે બસ એક જ વસ્તુની પાછળ પડી જાય છે. આના કરતા સારું છે કે આપણે એમની મનમરજી પૂરી કરીને ફટાફટ લગ્ન પૂરા કરીએ ને એટલે ભલા જાય આ ઘરમાંથી. વાત સાચી છે પણ મીરા બહુ તમે વિચાર તો કરો. એક લગ્ન હાટુથી આખું ઘર ગીરવે મુકાતું હશે. જરૂર પડે તો દાગીના થોડાક વેચી નખાય. દાગીના રહ્યા છે જ ક્યાં? એ એમને જોઈએ છે બધા. એમને કઈ બાકી મૂકીને જવું જ નથી આ ઘરમાં. મમ્મી એક વાત કહું, જો હવે હદ થઈ ગઈ છે. આની કરતા સારું કે દામિની બેન આપણા ઘરમાં હોય જ નહીં. એમને જે જોઈએ એને આપી દો, બસ ઘરમાંથી રવાના કરો એક વખત. પછી એ જાણે ને એમના કર્મો જાણે. ઈ તો જાય ને તો વાહે બધાને મારતી જાય એવું લાગે છે મને. મારા બે દીકરાને ખાવા હાટું ધાન નહીં રહેવા દે આ છોકરી. ખબર નહીં કોના જેવી થઈ છે. આપણા ઘરમાં કોઈ હવા નથી. ભગવાન હું થાવા માંડ્યું છે ખબર નથી પડતી. બધું રેડી હાલે છે અને એક છોકરી છે તે ઊંધી હાલે. કોને કહેવા જાઉં? મામાને વાત કરી મેં તો મામાએ ખીજાણા હતા. તો ત્યાં જઈને વળી પાછી વધારે માંગણી કરી. શું કરું કયો? અમુક લોકો હોય છે જે એમને કોઈની પરિસ્થિતિ સમજમાં આવતી જ નથી, બસ પોતાનું જ સારું વિચારે છે. પણ કઈ નહીં, જેવું કરે એવું ભરે. એમ નહીં, હજી તો એને આખી જિંદગી એની સામે પડી છે. એને સમજવું નથી કે આવી રીતના હું માંગણીઓ ન કરું. મારી વાંહે મારા ભાઈઓ છે હેરાન થાય. આપણને તો આપણા માવતર કે ભાઈઓ દેતા તો એમ કહેતા કે નહીં ભાઈ મારે બધું આવી ગયું, મારે કાંઈ નથી જોતું. અત્યારે જનરેશન આવી જ તો છે મમ. દીકરીઓને એટલી ભાન જ ક્યાં પડે છે કે માવતર કઈ પરિસ્થિતિમાંથી નીકળે છે. લગ્ન એક જ વાર થાય એટલે લાખો રૂપિયાનો ખર્ચો કરી જ નાખવાનો. એમ નહીં કે લગ્ન એક જ વાર થવાના છે તો વાંધો નહીં, ખુશીથી આગળ આખું જીવન વિતાવવાનું છે ને, તો વસ્તુઓ ક્યાં પકડી રાખવાની જરૂર હોય? ભગવાન આના કરતા મને દીકરી નો દીધી હોત તો સારું હોત. મમ્મી, હવે રોઈને કોઈ ફાયદો નથી. હું જાણું છું કે તમે દુઃખી છો અને હું પણ છું, કારણ કે દીકરી તો હુંય છું ને તમેય છો. આપણે કોઈ દિવસ આવો વિચાર પણ નહોતો કર્યો આપણા મા બાપ સામે, પણ અત્યારની છોકરીઓ સમજતી નથી, એ જ તો વાંધો છે. જો રડો નહીં, કઈ વાંધો નહીં. ઘર ગીરવે મૂકીને આપણે ભાડે રહેવા જતા રહેશું. વેચાઈ જશે ને તો પણ કઈ વાંધો નથી, પણ બેનબાના શોખ એકવાર પૂરા કરી દઈએ ને તો એમને પણ સંતોષ થઈ જાય. ખોટા આડાવડું પગલું ભરશે ને તો આપણે મરવા જેવું થશે. કોકને થશે કે કંઈક લફડા કરીને બેઠી હશે એટલે લગ્ન પહેલા મરી ગઈ. દુનિયાને ક્યાંય નહીં પોગાય. અરે આ ઘર કેમ મહેનત કરીને તમારા સસરાએ બનાવ્યું અને આજે વેસવામાં એક ઘડી વાર નથી લાગતી. છોકરાએ ફેસલો લઈ લીધો, મને ખબર નથી. હા, હું માનું છું કે એની બેનની હાટું કરે છે આ બધું, પણ એકવાર મને પૂછવું તો હતું. કઈ નસીબ આપણા બધાના. એ લોકો આવે એટલે વાત કરી લઈશું, ચિંતા નહીં કરતા. બસ હવે જલ્દી લગ્ન જ પતાવો, બીજી કોઈ વાત રહેવા દો. હીરા વહુ, ખરેખર તમે ખાનદાન બાપની દીકરી છો કે આ બધું સહન કરો. આ જગ્યાએ બીજી હોય તો કોઈ રહે નહીં. ક્યાં જવું? પોતાના ધણીની આબરૂ સાચવવા માટે બધું જ કરવું પડે છે. બેન આમ પૈસા તું રાખ ને દામિની જે રીતે ગઈ છે ને એ રીતે મામેરું કરી દે છે. એમ નહીં, પણ તું આટલા બધા પૈસા લાવી ક્યાંથી? એ તો અશોકે આપ્યા એટલે હું તને આપું છું. બે ભાઈ કંઈક જોગવાઈ કરી છે, મને નથી ખબર, પણ આ પૈસા તને આપવાનું કીધું છે કે દામિનીને ઓછું ન લાગે એટલે આ પૈસા મામાને આપી દેજો. મામેરું એ રીતે કરી દે એમ. પણ બેન તારું મોઢું જોતા મને કંઈક બીજું જ અણસાર આવે છે. આ તું મને હાચું કે આ પૈસા લાવી ક્યાંથી? ભાઈ એવું કાંઈ નથી. એવું કંઈક હોય તો હું તને કહી ન દઉં. તારાથી કોઈ દી કાંઈ વાત છુપાવી છે, પણ
બે ભાઈ બહુ જોગવાઈ કરે છે ભાઈ, આદિ અને અશોક બે ખૂબ મહેનત કરે છે કે એના બેનના લગ્નમાં કોઈ કમી ન રહેવી જોઈએ. બસ એટલા માટે મને મોકલી, મને કીધું કે મામાને ઘરે જાઓ ને પૈસા દઈ આવો, કારણ કે તમારી પાસે તે દામિનીએ લાડ તો કર્યા હતા કે મામેરા મના જોઈએ જ તે, એના માટે રૂપિયા તો જોઈએ ને ભાઈ. એટલે તારું હચવાઈ જાય અને દામિનીનું હચવાઈ જાય. બેન મારી કસમ છે, સાચું ક્યાં તું કઈ રીતે તારી પાસે એટલા બધા પૈસાનું એડજસ્ટમેન્ટ થયું? ભાઈ ખોટા હમ દઈ દીધા, બહુ સમજાવી દામિનીને પણ એ સમજવા તૈયાર નથી. અને તે અશોકે ને આદિ બે એવો ફેસલો કર્યો છે કે ઘર ગીરવે મૂકી દેશું અને દામિનીના લગ્ન કરશું, જેવી રીતે એ કહે છે. આ તમે ખોટું ડિસિઝન લઈ રહ્યા છો. મારી ગણતરીએ આ ન કરવું જોઈએ. ભાઈ વાત સાચી છે, પણ બીજો કોઈ રસ્તો જ નહોતો. અને કેટલીક જગ્યાએથી પૈસા માંગશું અમે, કદાચ કોઈક 50,000 કે 20,000 કે 25,000 આપશે, એથી વધારે કોઈ રૂપિયા નથી આપવાના. એમ નહીં, ઘર વેચીને આ રસ્તો કરવાનો. દામિનીને સમજાવાય ને. ઘણી સમજાવી, અને છોકરાઓને તો મેં એવું કહી દીધું કે લગ્ન નથી કરવા, આપણે જવા દો. ભલે, પણ દામિની ધમકી આપીશ કે જો તમે હું કહું એ રીતે મારા લગ્ન નહીં કરો ને તો હું મરી જાય. હવે ભાઈ સંતાનથી વધારે વાલું શું હોય? અને મારી દીકરી પાસે મને આવી આશા નહોતી કે આવી રીતના ધમકાવશે અમને અને આવી માંગણીઓ કરશે. બેન આજકાલની સંતાનોને આ જ તકલીફ છે, મોટી તકલીફ છે. કાંઈ કે તમે કહો એટલે તરત મરવાની આપણને ધમકી આપે. સમજાતું નથી કે હું કરું, પણ એના બે ભાઈએ જી સુધીને હિંમત નથી આવ્યા અને ઘર ગીરવે મૂકી દીધું છે, રૂપિયા લઈ આવ્યા છે અને અમુક દાગીના પણ મૂકી દીધા છે, જેથી કરીને એની માંગણીઓ બધી પૂરી થાય અને કોઈ દિવસ એને એમ ન થાય કે ઓછું ન લાગે કે મારા ભાઈએ મારા લગ્નમાં આવી કરકસર કરી. બસ આ કોશિશ છે બે ભાઈની. અને એટલે જ મને કીધું કે જાઓ મામાને પૈસા દઈ આવો અને દામિનીએ મામેરું માંગ્યું છે એ મામા પૂરું કરી દે. પણ બેન આ રીતે તમે કર્યો, હાવ લગ્ન પછી તમે હાવ રસ્તા ઉપર આવી જશો. તમે વિચાર્યું નહીં ઘર ગીરવી મૂકતા પહેલા? બધો વિચાર કર્યો ભાઈ, રખડી જાઓ, રસ્તા પર આવી જાઓ, પણ હું કરશું કયો? બીજો કોઈ રસ્તો તો હોવો જોઈએ કે નહીં? બાકી હતો એમાં તો દામિનીના પપ્પા ગેરહાજર છે અત્યારે, મારે બધો ધામધૂમ મારા દીકરાઓ ઉપર છે. આ તો સારું છે, ભગવાનની દયા છે કે બે દીકરા સંસ્કારી છે અને ઘરને સાચવી લે છે, જવાબદારીઓ માથે લેતા શીખી ગયા છે અને ભગવાને વવાઈ એવી આપી છે કે બધી રીતે ખોળાની છે, એટલે મારે કાંઈ ઉપાધિ નથી. એ તો બહુ સારું છે, સમજના છોકરાઓ છે, ઓવે ડાય છે, પણ આપણે આ છોકરીનું કરવું એ હવે મને તો સમજાતું નથી મને. કારણ કે મને અત્યાર સુધી એમ હતું કે કદાચ મારી વાત માનશે, પણ એને બેન મારી વાત ન માની, જીદ જ પકડી રાખી. સમજ નથી પડતી હું કરું. હવે પૈસા આસીને મૂકી દેજે ભાઈ, અને જરૂર પડે ત્યારે કાઢજે, અને એવું લાગે તો તું હાલ હવે આજથી ત્યાં વહી આય. અને આપણે બંને મળીને સમજેવે જો એને કદાચ મન ડાયવર્ટ થાય તો. હવે તું આજ મારા ઘરે આય, પછી તને સમય મળે એમ તો એકલા મમ્મા ભાણી બે વાત કરજો, કેમ છે હું કહે છે એના મનની વાત જાણજે, પછી મને કહેજે હું કહે છે. પણ હવે થોડાક દિવસ છે બાકી લગ્ન. કાંઈ નહીં, હું સાંજે જ આવી જાઉં છું, તું ચિંતા બિલકુલ નહીં કરતી. અત્યારે ચાલ ને, આરે હું કામ છે તારા તો ઘરે? કાંઈ નહીં, તો થોડી વાર તું બેસ, હમણાં પેક કરી પછી આપણે નીકળીએ બેન ભાઈ. હા તો પછી ખોટે ખોટા એકલા એકલા આને કઈ જાજો ટાઈમ રહ્યો નથી. અમુક વસ્તુ પેકિંગ કરવાની હોય, મોહાળિયાની ને બધી એમાં અત્યારે કામ ચાલુ જ છે, અને એવું લાગે તો બે ભાઈ હારે કઈ કામકાજ હોય તો એ કામ પતાવજે, હા બરોબર. જેથી કરીને બધા કામ પતી જાય. હું હોઉં તો ટેકો રહીને. ફેર પડે, ફેર તો પડે ને, મોટા વડીલ હોય તો. હારું હાલ તો. પાણા બધી તૈયારી થઈ ગઈ ને બેટા? તૈયારી તો થઈ ગઈ, પણ હવે વધારે તૈયારી થઈ કેમ નથી. જેટલી થાય એમ હતી એટલી કરી, પણ મને લાગતું નથી કે લગ્ન જલ્દી પૂરા થાય. કેમ કે મોટા ભાઈ તે બચારા થાકી ગયા અને ગભરાઈ પણ ગયા છે, એટલે ઈ તો સમજો કે અત્યારે ફરાર થઈ ગયા છે, ભાગી ગયા છે. અશોક, હા, ફોન નથી ઉપાડતા ને કહે છે કે
મારાથી હવે દામિની હારે વાત પણ નહીં થાય અને એ જે માગે છે હું પૂરું નહીં કરી શકું. એટલે હું ઈ કે જાઉં છું મુંબઈ. ત્યાંથી જો પૈસા કમાઈશ ને તો મોકલીશ. ત્યાં મુંબઈમાં કોઈની ઓળખાણ? એ કે હું રાત દિવસ એક કરીને ગમે એમ કહીને મારી બેનના લગ્ન કરી શીખી. અરે પણ અત્યારે લગ્નનો સમય છે ને, અત્યારે એમ થોડું વયું જવાય. એનું મગજ કામ કરતો બંધ થઈ ગયો મોટા ભાઈને. વિચાર તો કરો. છે, સર. મારો એકનો નહીં, અશોકભાઈનો નહીં, પણ મારા મમ્મીનો, મીરાનો, બધાના મગજ કામ કરતા બંધ થઈ ગયા છે. શું કરું કાંઈ વિચાર જ આવ્યા કરે રાત દી મુંબઈ નથી આવતું. બીજું આ પાણાતર મમ્મી મને કહેતા હતા મકાન વેચવાની વાત કરી, તો એ મને યોગ્ય નથી લાગતું બેટા. શું કરવું કયો? આ વેચી નાખીએ ને તો પૈસા આવે તો દામિની જેવી રીતના ઈચ્છે છે ને એવી રીતના લગ્ન થઈ શકે એમ છે. અરે પણ એ લગ્ન થઈ જશે પછી તમારું બધાયનું શું? એ તો કાલ હાલ સવારે પરણીને જર્મની વહી જશે, એને કાંઈ સાથે ત્યાં નથી લઈ જવાનું. તમે એકની વાત તમે 4 રખડી જશો એનો વિચાર કરો. અને તારો ભાઈ અત્યારે તો વહી ગયો ટેન્શનમાં. એ કાંઈ વિચાર તો આપણે કરવાનો ને. એ કહેતો ગયો છે મને ભાઈ મુંબઈમાં કે એકાદી ઝુંપડપટ્ટીમાં હું ગમે ત્યાં જગ્યા કરી નાખીશ. હું જગ્યા કરી નાખી, કેટલો હેરાન થતો હશે એને ખબર હશે. ને કીધા વગરનો વયો ગયો. એક એવીનો ભાન પડે કે આ ભાઈ ગમે એમ તો કરીને બેનના લગ્ન પતાઈને પછી જે કરવું એ કરવું. એમ નહીં અને એકલા પર બધો ભાર નાખી દીધો. બેન મારી વાત સાંભળ. અત્યારે એ વહી ગયો, બધા આપણા મહેમાન આવશે તો એ પહેલાં પૂછશે કેમ ગયો મોટો એમ. તો આપણે જવાબ દેવો તો પગ તો ભારે થાય ને બેન. કમાવા એને કે આ લગ્નના દિવસે એ આવી જાય ગમે એમ કરીને. હવે જો પાણા મારી પાસે એક રસ્તો છે, તમે જો એગ્રી થાવ ને તો કઈ વાત? તો તમારે ખાલી હું જે કરું ને કાંઈ બોલતા નહીં, ખાલી જોયા કરો. આનો રસ્તો કાઢીશું. મામા દામિનીને કંઈ એવું ન કહેતા, કારણ કે અમે ખીજાઈ જોયું, બધું કીધું. એ એમ કહીશ કે ઝેર પાઈ દો, મરી જાઓ, મારે લગ્ન નથી કરવા. હાલતા ને ચાલતા બસ એને કીધું ને તો બસ. હવે તમે શાંતિ રાખો. હવે હું બધો વહીવટ કરું, શાંતિ જ તમે જોવો ખાલી. તું જોજો. મીરા બરોબર છે બેટા? જોઈએ. બોલો. દામિની, દામિની, દામિની મામા કંઈક કરે હવે એવું. બેસો. બેસો પાણી બેસો. કેમ છે? હતું એવું નહીં. એટલે તું હજી એટલી બધી દુઃખી જ છે એમ? ના અત્યારે તો બધું બરાબર ચાલે છે. એમ નહીં, તારા મોઢા પર જોઈને કેવું લાગે હજી તને આમ સંતોષ નથી થયો. હા એટલે મારી વાત માને ત્યાં સુધી બરાબર છે. તો હવે એક કામ કરવાનું છે, કરીશ તું? મામાની વાત માનીશ? શું? હાલે આ બાટલી અમને બધાને પીવડાવી દે. મામા ઝેર છે ઝેર, અમને આપી દે બધાને, તો તારા મનને શાંતિ મળે. શું બોલો છો મામા? એમાં જ કે સોડા બનાવો, ઘરમાં પડી છે ને ઓરેન્જ વાળીને એમાં બધા થોડી થોડી દવા નાખીને પીવડાવી દો એટલે અમે મરી જઈએ. કેવી વાત કરો છો? હું શું કામ ને ઝેર પીવડાવું? મારા લગ્ન છે. તો આ લગ્ન છે તો શું થઈ ગયું? લગ્ન થઈ જાય તો જ થાય. અમે બધા હશું જ નહીં થાય. આ મકાન વેચવા કાઢી નાખ્યું આ અમે બરાબર. લોકોએ મકાન વેચવા કાઢી નાખ્યું તારા લગ્ન માટે. એટલું તો વિચાર કર. તારો ભાઈ વયો ગયો મોટો. જરા હજી તને શરમ નથી આવતી? હજી એમ કહે કે હજી બરોબર નથી, બરોબર નથી. તો હવે તારે બરાબર કરવું છે કેમ? મારે વીમા પોલિસી છે ઈ પાકશે. કેવી વાત કરે છે? તને મારીને થોડી કઈ લગ્ન કરવાની છે? એ જ તો થયું ને. થયું શું આ બીજું? તમે અમને મારતા નથી પણ મારી નાખ્યા છે. કોઈ વસ્તુનો વિચાર નહીં, કોઈ વાત સમજવાની નહીં. કેટલા દિવસથી એકને એક જીદ લઈને બેઠા છો કે મારી મનમરજીથી થશે. ઘર ગીરવે મૂક્યું, મારા ઘરેણાં વેચી નાખ્યા, મમ્મીના ઘરેણાં વેચી નાખ્યા. અશોકભાઈ તમારા કારણે ઘર મૂકીને ભાગી ગયા. દામિની બેન, હવે તમારામાં સેજે શરમ હોય ને તો આવું કરો ને દવા પીવડાવી દો. એટલીસ્ટ તમે તમારા સસરાવાળાને કહી તો શકશો ને કે મારા ઘરમાં કોઈ નથી, બધા મરી ગયા, એટલે કદાચ અમુક વસ્તુઓ તમને નહીં મળી શકે. આ લોકો બધાએ સમજાવીને થાકી ગયા. છેલ્લે મેં સમજાવ્યું પણ તને મામાની વાતે ગળે ન ઉતરી. શરમ આવી જોઈએ બેનબા. હું માનું છું કે દીકરીને લગ્ન કરવાનો શોખ હોય, પોતાની જિંદગી બધાને જીવવી છે. આ દુનિયામાં કોઈ એવું સિંગલ વ્યક્તિ નથી કે જેને પોતાની જિંદગી દુઃખોથી કાઢવી છે. પણ એનો અર્થ છે જે એવો નથી થતો કે આપણે બીજા કોઈને દુઃખી કરીએ, બીજા કોઈની ખુશીઓ છીનવીને આપણે ખુશીઓ લઈએ ને એ જાજો ટાઈમ ટકતી નથી, એટલું યાદ રાખજો. તારી ખુશી માટે અમે બધું જ કર્યું છે હંમેશા. મેં એકે નહીં, મોટા ભાઈએ પણ, મમ્મીએ પણ. તને ખબર છે કે તને કોઈ દિવસ કોઈ વસ્તુની ના નથી પાડી, પણ
હવે તારી જે જીદો છે, તું જે માગે છે એ અમારાથી પહોંચી શકાય એમ નથી. અરે બહુ બધું સુખ જોતું હોય ને બેટા તો હા રેસીનું તારા બેગમાં હોય ને તો તું ભોગવશે. અહીંયા તો અમારી પાસે જે છે એટલું અમે તને આપી શકશું અને એથી વધારે જોતું હોય તો અમારા જીવ છે એ લેતી જા એટલે તું સુખી થાય. અને આમ પણ તમે કહેતા હતા ને કે આવતા ભાવમાં તમારે આવું ઘર નથી જોઈતું, તો અમે પોતે જ ભગવાન પાસે પ્રાર્થના કરીશું કે આવી દીકરી અમને ન આપે. અમારી પાસે કેપેસિટી નથી તમને પરણાવવાની, એટલે અમારા ઘરમાં કોઈ એવી દીકરી જન્મ લે જેને અમે જેમ કહીએ ને એમ એ કરતી હોય. કોઈ વાત ન માને ને એને દીકરી ન કહેવાય. Sorry. તમે લોકો મારી વાત માનતા હતા તો મારા ઘરેથી હું જેવી રીતે કહું એવી રીતે તમે મારા લગ્ન કરાવશો. ક્યાં જઈશું? તમે ધમકી જેવી આપતા હતા મરવાળી. ચૂપ રહે તમે. કંઈક બોલે છે, બોલવા દે ને. પણ જો આ છેલ્લો ને પહેલો મોકો છે, કાં તો દવા અને કાં તો પરિવાર. હવે નક્કી કરો કે તમારે શું જોઈએ છે. તમે લોકો જ નહીં હોય તો ગમે એટલા ધૂમધામથી લગ્ન કરીશ, શું કામ? અને મેં ક્યારે એવું નહોતું વિચાર્યું કે તમે લોકો આવી વાત કરો. સોરી. હવે અમે કહીએ એમ હાલ છે. અશોકભાઈને બોલાવી લઉં, અહીં અગાસી ઉપર જ છે. હલો ભાઈ, કામ થઈ ગયું, નીચે વી આવો. પહેલેથી માની ગઈ હોય તો કુ હોય આ બળતરાઓ બધી થાત હેરાન થાત બધા. કે છે હું કામ પાસે